શૈલેષભાઈ બાબુ સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા ચાંદીનું કડું અર્પણ થયું છે. જોરદાર તાળી બજાવીએ. આપણા સ્થાનિક લોકલાડીલા ધારાસભ્ય શ્રી લીમખેડા શૈલેષભાઈ બાબુ સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને ચાંદીનું કડું શાલ દ્વારા પરંપરાગત સ્વાગત થયું છે. સૌ પદાધિકારી વિનંતી કરીએ છીએ. પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશ મોરચાના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, પક્ષના નેતા, દંડક, તાલુકા પંચાયત નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ તેમજ મંડળના પ્રમુખશ્રીઓને વિનંતી છે ઝડપથી માનનીય મુખ્યમંત્રી શ્રીના અધકેરા સ્વાગત માટે. શૈલેષભાઈ બાબુ સાહેબ દ્વારા બચુભાઈ ખાબર સાહેબને પણ ચાંદીનું કડું અર્પણ થઈ રહ્યું છે. સૌ પદાધિકારીશ્રીઓ પણ આજે ઉમંગ અને ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ અને કાર્યકરોમાં આગેવાનોમાં આજે ઉમંગ અને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. અભિવાદન દ્વારા, પરંપરાગત શાલ, બુકે, હાર દ્વારા વિવિધ સંગઠન પદાધિકારીશ્રીઓ અને ચૂંટાયેલી પાંખના પણ હોદ્દેદારો દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત સન્માન. સ્વાગત વિધિને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવવા દઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય સાંસદ શ્રીને, જસવંતસિંહ ભાભોર સાહેબને કે આપ માનनीय उपाध्यक्ष श्री गुजरात विधानसभा श्री जेठाभाई बरवाड साहेब ने चांदी नो कंदरो बंडी अने साखो अर्पण करशो. माननीय मुख्यमंत्री साहेब नो खूब खूब आभार. अने उपाध्यक्ष श्री द्वारा करवामां आवी रह्युं छे. ताળી જોડાવીશું. ચાંદીનું ભોરિયું અને શાલ દ્વારા સ્વાગત સન્માન. તમામ ધારાસભ્યોનું સ્વાગત કરવા માટે વિનંતી. શૈલેષભાઈ બાબુ સાહેબ અને ચાંદીનું કડું અર્પણ થઈ રહ્યું છે. અને શૈલેષભાઈ બાબુ સાહેબ લીમખેડા માન્ય ધારાસભ્યશ્રીના સ્વાગત માટે એસટીએમ શ્રી દેવગઢ બારિયા જ્યોતિબા ગોહિલને વિનંતી કરીએ છીએ કે આપ શૈલેષભાઈ બાબુ સાહેબનું સ્વાગત કરશો. એસટીએમ શ્રી દેવગઢ બારિયા જ્યોતિબા ગોહિલને વિનંતી કરીએ છીએ કે આપ માનનીય લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબુ સાહેબનું સ્વાગત કરશો. कठोर सामनी द्वारा स्वागत एसटीएम श्री देवगढ़ बारिया ज्योतिबा गोहिल द्वारा जोरदार ताली जुटाવીએ. અને બહેનોને વિનંતી કરીએ છીએ કે પ્રથમ હરોળમાં બિરાજમાન શ્રી સતીશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ મહીસાગર બાબુભાઈ પટેલ સાહેબ, ચેરમેન શ્રી ટ્રાઇફેડ ભારત સરકાર શ્રી રામસિંહ રાઠવા સાહેબનું પણ માન્ય એસટીએમ સાહેબ શ્રી દ્વારા સ્વાગત સન્માન. તાળી जुटाવીએ. ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા સાહેબ, દશરથભાઈ બારિયા, જિલ્લા ભાજપ મહીસાગર, આ તમામના સ્વાગત માટે બહેનોને વિનંતી કરીએ છીએ કે દ્વિતીય હરોળમાં બિરાજમાન સૌ મહાનુભાવોનું ઝડપથી સ્વાગત કરશો. શ્રી કનુભાઈ પટેલ પ્રભારી, દશરથભાઈ બારિયા, જિલ્લા ભાજપ મહીસાગર, કૈલાસબેન પરમાર પ્રદેશ મંત્રી, સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી, સૌ મહાનુભાવોનું સ્વાગત. અને ફરીવાર સૌ મંચસ્થ મહાનુભાવો ઉપરાંત સૌ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌનું ફરીવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દાહોદ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું જસવંતસિંહ ભાભોર સાહેબને આપણા પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી છે. માનનીય લોક भारत माता की मालू मालू देने चले व्याज ऊंचा करो
ગુજરાતના નાથ પધાર્યા. બોલો ભારત માતા કી થેન્ક યુ, ધન્યવાદ. પણ આપણે સ્વાગત કરીએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ. દર મહિને આપણા ખાતામાં પૈસા આવે છે એવા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક, પંચમહાલ ડેરીના આપણા ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ માટે જોરદાર તાળી પાડી સ્વાગત કરીએ. આપણા ડિંડોર સાહેબ જેની રાહબરીમાં આપણા દાહોદ જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે. પ્રોફેસર ડોક્ટર ડિંડોર સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ. આપણા જિલ્લાના વિકાસ પુરુષ શ્રીમાન ખાબર સાહેબ, એમનું પણ આજે સન્માન છે. મારે કરણસિંહ ડામોર જિલ્લા પ્રમુખ દાહોદ, બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહીસાગર, આપણા જિલ્લાના વિકાસ માટે આપણા કાર્ય ધારાસભ્યશ્રીઓ 24 કામ કલાક કરી રહેવા મારે ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ કટારાજી, મને મહેશભાઈ ભુરિયાજી, કન્યાબી કિશોરી, મને શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ બાબુ, આપણા સતીશભાઈ પટેલ સંગઠનના આપણા રાહબર માર્ગદર્શક, મને કનુભાઈ પટેલ, શંકરભાઈ એમલિયાજી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, આપણા પાર્ટી પ્રમુખ રામસિંહભાઈ રાઠવા, મને કૈલાસબેન પરમાર, સ્નેહલભાઈ, મને સોનીજી, આપણા પૂર્વ સાંસદ કટારા સાહેબ, મને માનસિંહ પરમાર સાહેબ, ભાવેશભાઈ, ઈચ્છાભાઈ ભુરિયા સાહેબ, જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, તાલુકાના આગેવાનો, પત્રકાર મિત્રો, સરપંચો, માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી, સ્મિત કુમારજી, રેન્જ આપ સર્વેનું આજે સન્માન કરું છું. મારી બીડી વાઘેલા સાહેબ, મિત્તલભાઈ સોલંકી, જેપી પટેલ, મારી મોતીસિંહ માળજી, સુધીરભાઈ લાલપુરવાળા, રાવજીભાઈ પટેલ, આપ સર્વેનું આજે સ્વાગત છે. મને કહેતા ગૌરવ છે કે 314 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત વગેરેના હુકમો આજે રાજ્યના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબના હસ્તે અપાવવાના છે. ત્યારે આજનો અવસર આપણા દાહોદ જિલ્લા માટે ખૂબ આનંદની ઘડી છે. લોકો માટે સતત કર્તવ્યરત જનસેવક, આગવી છબી ઉજાગર કરનારા, સાલસ સ્વભાવ, સતત પ્રવૃત્ત રહેવાવાળા, ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ નિર્ણાયક આગેવાની કરતા પુરવાર થયા. કાર્યશૈલી નીતિ આગવી છે, નિર્મળતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા માન્ય સીએમ સાહેબનું સ્વાગત આજે કરીએ છીએ. ભારતના આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ, રાહબરી હેઠળ ગુજરાતની વિકાસની ઊંચાઈઓ પર લઈ જવા માટે આપણા મુખ્યમંત્રી સાહેબ લગાતાર કામગીરી કરી રહ્યા છે. દિલ્હીમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીઓ મળતા હોય છે ત્યારે પૂરા દેશના તમામ રાજ્યોમાંથી મુખ્યમંત્રી આવતો હોય ત્યારે આપણા ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે દેશમાં જે ચર્ચા થઈ રહી છે એવા માન્ય પટેલ સાહેબ માટે સ્વાગત આપણે કરીએ. મને આજે કહેતા ગૌરવ છે કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં પૂરા હિન્દુસ્તાનમાં બીજા નંબરે ગુજરાત રાજ્ય રહેવાનું કારણ આપણા મુખ્યમંત્રી સાહેબનું આપણે જોરદાર તાળીને સ્વાગત કરીએ. ઓબીસી વર્ગો માટે મેયર, પ્રમુખ, સરપંચો માટે 27% અનામત લાગુ કરનારા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત છે. 2400 થી વધુ અમૃત સરોવરો હિન્દુસ્તાનમાં ગુજરાતે 100% કામગીરી પરિપૂર્ણ કરી છે એવા માન્ય સીએમ સાહેબનું આજે સન્માન કરીએ છીએ. હું પણ ગુજરાતની સરકારમાં ઘણા બધા વર્ષો રહ્યો, ગુજરાતનું કરવેરા વગરનું સૌથી મોટું બજેટ આપનારા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આજે ઉપસ્થિત છે. મને આજે કહેતા ગૌરવ છે કે આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વિકાસ, ગુજરાતની પ્રગતિ જે ઊંચાઈઓ પર છે, માન્ય મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતને પણ આગેકૂચ કરવા માટે આપણા મુખ્યમંત્રી સાહેબ લગાતાર પ્રયત્ન કરી રહ્યા. મને આજે કહેતા ગૌરવ છે કે સીએમ સાહેબ અને સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ અમારા ધારાસભ્ય સંગઠનની ટીમ અને તમારા બધાના આશીર્વાદના કારણે છેલ્લા 10 વર્ષથી સંસદ સભ્ય તરીકે આપ ચૂંટી જ્યારે મોકલો છો ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદના કરું છું. અમૃતકાળની અંદર દેશમાં લોકશાહીનું સૌથી મોટું મંદિર
સંસદ ભવનનું લોકાર્પણ કરવાનું કામ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. વર્ષોથી અયોધ્યાનું રામ મંદિર 500 વર્ષથી તંબુમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ હતી, એને દિવ્ય ભવ્ય મંદિરમાં બિરાજમાન કરવાનું કામ દેશ અને વિશ્વના યશસ્વી આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કામગીરી કરી છે. આદિવાસીઓ માટે વાત કરવી, વચનો આપણે એની જગ્યાએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ પૂરા ભારતભરની અંદર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ એ જાહેર જનજાતિ દિવસ તરીકે માનનીય મોદી સાહેબે જાહેરાત કરીને આપણો આદિવાસી સમાજ, જનજાતિ સમાજ, બક્ષીપંચ સમાજ, સૌ સમાજ માટે, આદિવાસી સમાજ માટે જનજાતિ ગૌરવ જાહેર કરવાનું કામ આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મને આજે કહેતા ગૌરવ છે કે માનનીય મોદી સાહેબે દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે, દેશની શાંતિ સલામતી માટે દેશની નમો ભારત ટ્રેન દેશને આપી છે. મને કહેતા ગૌરવ છે કે જે લોકો ચૂંટણીમાં જીતવા માટે નારા આપતા હતા, 30 વર્ષથી નારી શક્તિ વંદન કાયદો પસાર માનનીય મોદી સાહેબે કર્યો. 30 વર્ષ પછી દેશની માતા બહેનોને લોકસભા વિધાનસભાની અંદર 33% અનામત આપનારા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે એકવાર જોરદાર આપણે તાળી પાડીએ. મને કહેતા આપણે આજે આનંદ થાય છે કે દેશ હિતની અંદર અનેક વિવિધ કામો માનનીય મોદી સાહેબે કર્યા છે. આજે મને કહેતા ગૌરવ કે આપણા સમાજ માટે જે લોકો વાતો કરી રહ્યા, અમારા વિનોદ સાહેબ પણ ભાષણમાં, ખાબર સાહેબ પણ કહે છે કે હક અને અધિકાર અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી, આપણા પ્રધાનમંત્રી, આપણા મુખ્યમંત્રી સાહેબ આજે કરી રહ્યા. ભારતની અંદર પહેલીવાર આદિવાસીના ઘરમાં જન્મેલી આપણી મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન કરવાનું કામ આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. વર્ષો સુધી ઘણા બધા પક્ષોની સરકારો આવી ગઈ, રાષ્ટ્રપતિ પદે આપણો મેળ પડતો નતો. દ્રૌપદી મુર્મુજીને મહામહિમ રાષ્ટ્રપતિ બિરાજમાન કરવાનું કામ માનનીય મોદી સાહેબે આજે કર્યું છે. આંગણવાડી કાર્યકર્તા બહેનો, આશા વર્કર બહેનો માટે પણ કેન્દ્રની સરકારે 5 લાખ સુધીની સારવારની જાહેરાત આજે કરી છે. મને કહેતા આજે ગૌરવ છે કે કોવિડ જેવા સમયની અંદર આપણને બધાને બચાવીને માનનીય મોદી સાહેબે દિવ્ય ભવ્ય ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે. 80 કરોડ દેશવાસીઓને મફત અનાજ માટે 20 લાખ કરોડ, બીજા 5 વર્ષ માટે 11 લાખ કરોડ, દેશના કિસાનો માટે પહેલીવાર ભારતની સરકારે આપણા ખાતાની અંદર 2,80,000 કરોડની રકમ ખેડૂતોના ખાતાની અંદર આજે આપી છે. મારે આજે સીએમ સાહેબ છે કે લાંબી બધી વાત કરવી નથી, પણ દાહોદના વિકાસ માટે, દાહોદની પ્રગતિ માટે, આ દાહોદ જિલ્લો પથ્થર પાણી પરસેવાની નિકાસ કરનારા જિલ્લાની આખી કાયા પલટ કરીને કરણા ડેમનું પાણી, નર્મદાનું પાણી, મુખ્યમંત્રી સાહેબ માટે એકવાર તાળી પાડો. મને કે જસુભાઈ બોલો, તમારે શું કામ છે, કયું કામ બાકી છે, એવું કહેનાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આજે આ ધરતી પર સ્વાગત કરતા મને ગૌરવ થાય. સીએમ સાહેબ આપણને સામે પૂછે, બોલો દાહોદનો કયો વિષય પેન્ડિંગ છે, એવું કહેનારા મુખ્યમંત્રી સાહેબને આજે નમન વંદન કરીએ છીએ. આપણા જેઠાભાઈ ભરવાડ સાહેબ પણ આજે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત છે. મને કહેતા આજે ગૌરવ કે દર વર્ષે 145 કરોડ રૂપિયા આપણા ડેરીના આપણા ખાતાની અંદર આવે. તાળી પાડો જોરદાર. 145 કરોડ રૂપિયા દર વર્ષે તમારા મારા ખાતામાં પંચમહાલ ડેરી થકી આપણને મળે, અને દર વર્ષે ભાવ ફેરમાં 10 કરોડ રૂપિયા આપણા જેઠાભાઈ ભરવાડ સાહેબનું આજે સ્વાગત કરીએ. 1 લાખ લીટર ઉપર દૂધ પર ડે થવાનું કારણ આપણા જેઠાભાઈ ભરવાડ સાહેબને વિનંતી છે. 200 કરોડ રૂપિયા ખેડૂતોને ધિરાણ આપણી બેંક કોઈ કારણે ખોટમાં ગઈ હતી, પણ એ ખોટમાંથી બહાર લાવીને અત્યારે 20 કરોડ જેટલો નફો આપણી ડિસ્ટ્રિક્ટ બેંક કરી રહી છે. મને કહેતા આજે ગૌરવ છે, માન્ય મુખ્યમંત્રી સાહેબના અમે આભારી છે કે મારી કર્મભૂમિ, જન્મભૂમિની અંદર આજે આવીને કોમ્યુનિટી હોલ 3 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે આજે અર્પણ કરી રહ્યા છે. એકલવ્ય મોડેલ સ્કૂલ
મને કહેતા ગૌરવ છે કે 23 કરોડના ખર્ચે આદિવાસી બાળકો દીકરા દીકરીઓ અંગ્રેજી મીડિયમનું શિક્ષણમાં ભણે એના માટે માનનીય મોદી સાહેબ અને માનનીય પટેલ સાહેબનું આપણે આભાર માનીએ છીએ. મને કહેતા આજે ગૌરવ છે કે અહીંયા સિંગવડમાં નર્સિંગ કોલેજ આપણે ચલાવતા હતા, મકાનની મુશ્કેલી હતી. જેઠાબેન આપણે ટેલિફોનથી વાત કરી, મને કે જસુભાઈ તમારે જેટલી લોન તમે લો, 5 કરોડના ખર્ચે બીએસસી નર્સિંગ સ્કૂલનું આ કાર્યક્રમ પછી લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરવાના છે. દાહોદના સાંસદ તરીકે મને કહેતા ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષની અંદર અમારા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, અમારા પૂર્વ સાંસદશ્રીઓ માનનીય શંકરભાઈ અમારિયાજી, અમારા મહામંત્રી શ્રી, તમારા બધાના આશીર્વાદથી કડાણા, સંતરામપુર, દાહોદ જિલ્લો આજે દાહોદ ફાટક મુક્ત બન્યું છે. ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એફએમ રેડિયો માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળી પાડો. 17 કરોડની જમીન મફતમાં માન્ય પટેલ સાહેબે આપણને આપી છે કે જો બીજો પ્રોજેક્ટ લાયા હોય તો ગુજરાત સરકારે મફતમાં આપણને જમીન આપી. મુસળાપાડા આઝાદી વખતથી અંડરબ્રિજ નહોતો. 6 મહિના સુધી મારા ભાઈઓ, બહેનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રી સાહેબ આટલા વર્ષો સુધી જવા માટે રેલવેનો અંડરબ્રિજ હતો. માન્ય સીએમ સાહેબે 11 કરોડ 25 લાખ રૂપિયા આપણને આપ્યા. થાળી પાડો. ટાંડાના બ્રિજ વર્ષોથી અંડરબ્રિજ થતો હતો. માન્ય મુખ્યમંત્રી સાહેબે આપણને નાણાં આપીને બધા ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એફસીઆઈ, એફએમ રેડિયો અને મને કહેતા ગૌરવ છે કે દાહોદમાં 20,000 કરોડના ખર્ચે રેલવેનું એન્જિન જે બનવાનો છે એ પૂરા હિન્દુસ્તાનની અંદર એને મૂકવા માટે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આપણને સપોર્ટ કરી રહ્યા છે. આજે 10 વર્ષની વાત આટલી વિગત આવી નથી, પણ મને મારી નમ્રતાપૂર્વક આજે કહેવું છે કે 10 વર્ષની અંદર 41,000 કરોડના કામો જે થયા છે એનું કારણ આપણા પ્રધાનમંત્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ પંચાયત રોડ, આંગણ રસ્તે, આંગણવાડી, પોળા રસ્તા, પાકા રસ્તા, ઘર જન સુધી મફત અનાજથી લઈને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકારની તાકાત કેટલી હોય છે એટલે કે 41,000 કરોડના કામો આપણી લોકસભા ક્ષેત્રની અંદર થયા છે. અમારા ધારાસભ્યોનો પણ ખૂબ સપોર્ટ, શ્રીમાન ઠાકોર સાહેબ, વિનોદ સાહેબ, માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ ગુજરાતની સરકારમાં અમારે ક્યારેય કોઈ કામ માટે જવું પડતું નથી. મુખ્યમંત્રી સાહેબનો આપણે આભાર માનીએ કે દાહોદના વિકાસ, પ્રગતિ માટે હંમેશા એમના આશીર્વાદ મળ્યા છે. આગામી સમયમાં આપણે સૌએ સાથે મળીને ફેરથી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને બનાવવા માટે આગામી સમયમાં પૂરી તાકાતથી પૂરા વિશ્વની 3જા નંબરની અર્થતંત્ર બનાવવા માટે તમારા આશીર્વાદ આપશો એવી વાત કરીને આજના પ્રસંગે મારી વાત પરિપૂર્ણ કરું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સવારના આવીને તો હિરિયાને બોલવાની કે કેમ બનેલા આટલો આખી અંધારાને ગાય ભાભો સાહેબે થોડું ઘણું કઈ સારું લાગ્યું જ નહીં. ભારત માતા કી જય. ભાઈ મારી વોઇસ મિત્રો, આજે દાહોદ જિલ્લાની પવનધરા માં ભમરેશીના પાવન સ્થાન સિંગવડ ગામે આપણું સદભાગ્ય છે કે રાજ્યના મૃદુ, મક્કમ અને વિનાયક કદી ક્યારે કોઈ દાહોદના વિકાસ માટે ના કીધું નથી એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની કડીની પહેલી શરૂઆત આ ધરતી પરથી 314 કરોડના ખર્ચે જે કામોના અર્પણ વિધિ અને ખાતમુહૂર્ત કરવાના એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમગ્ર જિલ્લા વતી અને આપ સૌના વતી મિત્રો આ પ્રસંગે હું સ્વાગત કરું છું. સાથે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ડેરીના ચેરમેન, બેંકના ચેરમેન, અનેક સહકાર વિભાગમાં આપણને માર્ગદર્શન આપે છે શ્રીમાન જેઠાભાઈ ભરવાડજી, આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમાન ડોક્ટર કુબેરભાઈ વિનોદજી, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમાન કરણભાઈ ડામોરજી, આજ ધરતીના પનોતા પુત્ર, આજ
જિલ્લામાં જે વિકાસ કર્યો છે આ પૂર્વ ગુજરાત સરકારના મંત્રી શ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ આ વિસ્તારના લોકસભાના આપણા શ્રીમાન સાંસદ શ્રીમાન જસવંતજી ભાગવતજી, મારા મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલજી, મારા સાથી ધારાસભ્યો માન્ય રમેશભાઈ કટારાજી, મહેશભાઈ ભુરિયાજી, કન્યાજય કિશોરીજી, શૈલેષભાઈ ભાગોજી, મહેન્દ્રભાઈ ભાગોજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય શંકરભાઈ અમલિયાજી, લોકસભાના સંયોજક રામસિંહભાઈ રાઠવાજી, જિલ્લા સંગઠનના પ્રભારી સતીશભાઈ પટેલજી, કનુભાઈ પટેલજી, મહીસાગર પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બારિયાજી, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાજી, પૂર્વ ધારાસભ્ય ભાવેશભાઈ કટારાજી, માનસિંહભાઈ ભમારજી, કાળુભાઈ માલીવાડજી, શ્રી જેપી પટેલજી, મંચ પરના સૌ મહાનુભાવો, વહીવટી તંત્રના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પ્રયોજના વહીવટદાર શ્રી, વહીવટી તંત્રના તમામ અધિકારીગણ, અમારા ઉપસ્થિત સંગઠનના સૌ સાથી મિત્રો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, મારા સરપંચ મિત્રો, મીડિયાના સાથી મિત્રો અને આપ સૌ આટલી મોટી વિશાળ સંખ્યામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સાંભળવા અને સ્વાગત માટે ઉપસ્થિત તમામ મારા કાર્યકર મિત્રો, ભાઈઓ, બહેનો, યુવાનો, સંગઠનની આખી ટીમ અને વિશાળ જનમેદનીના મિત્રો પણ રાજ્ય સરકાર વતીના જિલ્લા વતી મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારા મીડિયાના મિત્રોનું પણ સ્વાગત કરું છું. લાંબા સમયથી તેઓ પણ જે કામગીરી કરી રહ્યા છે એને પણ બિરદાવું છું. મારા વહીવટી તંત્રએ પણ આટલી વિશાળ જનમેદનીને આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીનો કરવા જે જઈ રહ્યા છે તેઓનું પણ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. મિત્રો, આપણને જે નેતૃત્વ મળ્યું છે આઝાદીના 75 વર્ષ પછી આ દેશ અને નેતૃત્વ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે રીતે સફળ કામગીરી કરી એના આધાર પર પૂરા દેશે નક્કી કર્યું કે ગુજરાત જે રીતે વિકાસની અંદર આગળ વધી રહ્યું છે આવનારા દિવસોની અંદર પણ હિન્દુસ્તાન આગળ વધે એવો વિચાર કરીને 2014 ની અંદર એક ઐતિહાસિક લીડથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે નેતૃત્વ 2019 માં પણ 10 વર્ષની અંદર જે રીતે દેશની કરવટ બદલાઈ અને દેશ વિકાસની તેજ ગતિથી આજે આગળ વધી રહ્યો છે એના પરિણામ તમે મેં જોયા છે. અને રાજ્યના મુખ્યમંત્રી પણ બીજી વાર મુખ્યમંત્રી બનીને જે રીતે ગુજરાતને પૂરા દેશની અંદર એક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનું કામ આજે કરી રહ્યા છે. મિત્રો, આ દેશની અંદર 17 જેટલા વડાપ્રધાન થયા. દેશ માટે, સમગ્ર સમાજ માટે કોઈ નિર્ણય કરવાની પૂરી ક્ષમતા નથી. આ એવા વડાપ્રધાન છે કે જેમણે આ મારા ભારત વર્ષને વિકસિત કરવાની વાત, આ પહેલી વારના વડાપ્રધાન છે કે દેશ માટેનો નિર્ણય કોઈ નાતી જાતિ પક્ષપાત નહીં, મારું પરિવાર કહેનારા વિશ્વના પહેલા નેતા નરેન્દ્રભાઈ મોદી છે. અને એની શરૂઆત કઈથી થાય? આદિવાસીની વાતો કરનારાને મારે પૂછવાનું છે કે આટલા વર્ષ સુધી તમે કઈ યાદ કરતા હતા કોઈને? આ દેશને આઝાદી અપાવવા ખપી જનારા ભગવાન બિરસા મુંડાની ધરતી, ઝારખંડની ધરતી પરથી 15મી નવેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પની શરૂઆત કરનારા વિશ્વના પહેલા નેતા નરેન્દ્રભાઈ મોદી હતા. અને પૂરા ભારત વર્ષની અંદર અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મા અંબાજીના ચરણોમાંથી આદિવાસી વિસ્તારની અંદર 15 રથથી શરૂઆત કરીને ગુજરાતના 14,000 ઉપર ગામડાની અંદર દેશની જે વાત મોદી સાહેબની ગેરંટી, ભારત સરકારે રાજ્ય સરકારે કરેલા કામની વાત
બાકી છે એવી 17 યોજનાઓ સ્થળ પર તરત મંજૂરી ગ્રાન્ટ ખાતા પૈસા આ કરવાની મિત્રો 62 લાખ જેટલા લોકો એનો લાભ લીધો. આ નાની મોટી ઘટના હું દેખતો નથી અને આ વિચાર નાનો મોટો દેખતો નથી. કોઈ સમાજ બાકાત ન રહે, સૌનો સાથ, સૌનો વિકાસ, કોઈ નથી જાતિ પક્ષપાત નહીં. પૂરા ભારતનો વિચાર અને ભારત વિકસિત થાય એનો વિચાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિત્રો સાહેબ જે કર્યો છે અને એમાં આપણે એને સ્વીકારવું પડે છે અને ગેરંટીને પણ આપણે સ્વીકારવી પડે છે. અને ગેરંટી કેવી? વાયદા વગરની ગેરંટી. અને એની શરૂઆત આજે 314 કરોડ રૂપિયાના કામ આ ધરતી પર દાહોદમાં થાય એ ઇતિહાસમાં પહેલી વાર છે. આ આપણી શરૂઆત છે. અને આગળ 2047 સુધી આ દેશમાં એક ગરીબ ના રહે, ગુજરાતમાં ગરીબ ના રહે, દાહોદમાં ગરીબ ના રહે. આ નાનો મોટો વિચાર નથી. આના કોણ કરી શકે મિત્રો? એ ભારતીય જનતા પાર્ટી કરી છે. આ દેશના વડાપ્રધાન, ગુજરાત માટે રાજ્યના મુખ્યમંત્રીને ત્યાંથી ટીમ મિત્રો કામ કરી રહી છે. અને હમણાં બાબા સાહેબ કહેતા હતા કે 10 વર્ષની અંદર 41,000 કરોડ રૂપિયાના કામ બાબા સાહેબ દિલ્હીથી લાવ્યા. કે આગળવાળા પેલા હાઈટ 65 વાળાનું ગણાવાળાનું પૂછવા જેવું હતું કે કોઈ એક બાઈને ગેસનો બાટલો તમે આલો કે એટલો ફેર છે કે તમે નથી કરી લો. આ વિકાસને ગંગા અવિરત મિત્રો ચાલવાની છે અને એમાં તમારે મારે જોડાવાનું છે. ચૂંટણી આવે એટલે વાત કરવાની કે કામ અમારું નથી, અમે વાયદા વાળા નથી. આ રામ મંદિરની વર્ષોથી વાતો કરતા હતા. ત્રેતા યુગની વાત છે. રામ અવતારની, રામ રાજ્યની સ્થાપના કરવાની વાત કરતા હતા. 500 વર્ષ સુધી વિવાદમાં રાખનારા જે લોકો છે એને પણ આજે રામ દેખે છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાની ધરતી પર બાબા રામને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાનું કામ એને પૂરા વિશ્વએ જોયું છે, પૂરા વિશ્વએ સ્વીકાર્યું છે. આ નાની મોટી ઘટના નથી. આ રામ મંદિરનું નિર્માણ અને પ્રસ્થાપિત કરવા મને લાગે મોદી સાહેબનો પણ હિન્દુસ્તાનની ધરતી પર અવતાર થયો એવું લાગે. માત્ર રામ મંદિર પર ધરતી પર પણ વિશ્વમાં પહેલી વાર આકાશમાં ચંદ્રયાન યાન પહોંચાડવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એ તો આકાશમાં કર્યું, ધરતી પર કર્યું. હમણાં ગુજરાતની ધરતી પર આવ્યા ત્યારે દ્વારકાની ધરતી પર શ્રી કૃષ્ણ ભગવાનની સોનાની નગરીની અંદર પાતાળમાં યજમાન રાજા પછી બીજી વારના રાજા દર્શન કરનારા નરેન્દ્રભાઈ મોદી. આ ત્રણ જગ્યાએ આકાશ કર્યું, ધરતી કરી, પાતાળ. એવો નેતા 75 વર્ષમાં દેશની દુનિયાને મિત્રો નથી મળ્યો. એવા આપણા મોદી સાહેબના નેતૃત્વમાં મિત્રો આપણે કામ કરવાનો આપણને અવસર મળે છે. આ વિકાસનો સુવર્ણયુગ છે. આમાં કઈ કમી રાખવાની નથી. જ્યારે એકને કઈ નથી રાખવાનો, કોણ બાકી રહેવાનું છે? એ વાત મિત્રો આજે આપણે કરી રહ્યા છે. દાહોદની થોડીક વાત કરું તો આ દાહોદનો ઇતિહાસ અમે જોયો છે અને પોલિટિકલ પાર્ટીઓને જોઈશ, પણ અમારી સરકારે નક્કી કર્યું હતું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું આદિવાસી, બક્ષીપંચ, અન્ય સમાજનો વિકાસ કરવો છે તો એને પહેલા શિક્ષણ આપો. આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની કોલેજો અને દાહોદની અંદર ઝાયડસ મેડિકલ કોલેજ શરૂ કરીને આદિવાસી અન્ય સમાજના 700 દીકરા દીકરીઓ ડોક્ટર બનવા જઈ રહ્યા છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રાજ્યના મુખ્યમંત્રીનું કામ છે. આવનારા સમાજને ચોક્કસ દિશા બતાવવા માંગીએ છીએ. આગળવાળાની ઈચ્છા નથી. આદિવાસીઓ ભણશે ગણશે તો ચૂંટણી લડવા અમારા હામાં થશે. આટલો જ વિચાર હતો, પણ આ વિશાળ વિચાર કરનારા નેતાઓ નેતૃત્વ મળીશ. હું દાહોદને દૂર દેખતો નથી સમય.
આગામી ટૂંકા સમયની અંદર ભલે ગુજરાતમાં આજે છેલ્લા નંબરે છે, પણ આવનારા સમયની અંદર વિકસિત ભારતમાં મારો દાહોદ જિલ્લો ગુજરાતના 33 જિલ્લામાં પહેલા નંબરે છે. અને એની શરૂઆત આજે રાજ્યના મુખ્યમંત્રી તમારી મારી વચ્ચેથી મિત્રો આજે કરી રહ્યા છે. જ્યારે અમે આ દાહોદ જિલ્લાના દરેક ખેડૂતોને માથે તો પોટલું ઉતારવાની વાત કરતા હતા. અમારી પાસે જમીન છે, કામ કરનારો વર્ગ છે, પણ અમારી પાસે સિંચાઈનું પાણી નહોતું. એ વાત અમે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે અમારી આખી ટીમ ધારાસભ્ય બદલે વાત કરી હતી. બીજું કઈ નહીં સાહેબ, અમને સિંચાઈ માટેનું પાણી આપો. તો સાહેબ કડાણા જળાશય યોજના 180 કિલોમીટરની પાઇપલાઇન જિલ્લાના તળાવો, નદીઓ, ચેકડેમો ફરીને એને સિંચાઈનું પાણી મળે. મારી બેન દીકરીઓને પીવા માટે નળ સે જળ યોજના 150 કિલોમીટરની નર્મદાની પાઇપલાઇન અમે લાવવા માટે 2017માં રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે લીંકડાની ધરતી પર ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, ત્યારે આખી કોંગ્રેસ કાળા વાવટા, કાળા ફૂંકાની લાવી હતી. વિરોધ કરનારા લોકો તમે આના માટે અને વિધાનસભામાં તમે માથે તો મારી બાયોના વાળો પડી ગયા પાણી ઉમેરી કેનાલી. તો તમે કરતા હતા વાતાવરણ, તમે તો હતા. અને હમણે તમે એમ કહેવાને કહ્યા કે અમે ન્યાયની યાત્રા લી. કઈની ન્યાયની યાત્રા તમારી? આ કાળા ફૂંકાવાની તમારી ન્યાયની યાત્રા. અને તમને આદિવાસીને કઈ તમે વાત કરવાનો તમને અધિકાર નથી. એને હવે રસ્તા આપ્યા છે, વીજળી આપ્યું છે, પાણી આપ્યું છે, શિક્ષણ આપ્યું, નોકરીની તકો આપી છે, રોજગારીની તકો આપી છે. એક પણ કોઈ પણ સમાજનો દીકરો નોકરીથી વંચિત ના રહે, વિકાસથી વંચિત ના રહે, રોજગારીથી વંચિત ના રહે, એની વ્યવસ્થાઓ અમે કરીશું. આવનારો ભારત અને ગુજરાત વિકાસની નવી કેવી એજન્ડાને આગળ વધે એના માટે અમારી સરકાર પ્રયત્નો કરી રહી છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એની ચિંતા અમારા દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી મિત્રો કરી રહ્યા છે. ગામડે ગામડે અમારા ગામડાની વાત કરીએ, દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે ગામડું સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ વિકસિત થવાનો નથી. અને એ કામ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધું. દરેક ગામડામાં વ્યવસ્થાઓ, ખેડૂતોને ઉપયોગી વ્યવસ્થાઓ, ખેતી, લોન, ધિરાણ, સબસિડી, ટેકાના ભાવ, મારી બેનના હાથમાં કામ, દૂધના ધંધા માટે અમારા સહકાર વિભાગના માન્ય જેઠાભાઈ બેઠા છે. આગળ વધી રહ્યા છે. યુવાનને રોજગારીની તકો મળે. રાજ્યના મુખ્યમંત્રીએ 10મી વાઇબ્રન્ટ સમિતિને 130 દેશોના વડાપ્રધાન, એના પ્રતિનિધિ, ઉદ્યોગકારો આવીને ગુજરાતની ધરતી પર અજબો રૂપિયાનું રોકાણ કરીશ. એ ઉદ્યોગ શરૂ કરવાથી ગુજરાતની અંદર રોજગારીની તકો ઊભી થવાની છે. એ અમે કામ મિત્રો આજે કરી રહ્યા છીએ. અને એ ગાંધીજીનું સ્વપ્ન પૂરું કરવા માટે અમે જે કામ કરી રહ્યા છીએ મિત્રો, એને પણ હું આજે બિરદાવું છું. અને મિત્રો આ કોરોનાની વાત કરીએ, કોઈને ખબર નથી આવશે. એ 100 વર્ષ પેલો ઉંદેરિયો રોગ આવેલો અને આ કુકડાને રોગ આવ્યો, એની પછી આવ્યો ના દેશમાં ના દુનિયામાં કોઈ દવા ગોળી ઇન્જેક્શન. એ આ દેશના વૈજ્ઞાનિકોને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમને મને બપે રોજ મફત આલ્યા તો આજે આપણે બચ્યા. આ વિશ્વના 100 દેશના લોકોને આપ્યા આ રસી મફત. એટલે આજ વિશ્વના નેતાઓ મોદી સાહેબને ચરણે પડે છે. આ આપણા કુટુંબની ભાવના, દેશના વડાપ્રધાનની ભાવના છે મિત્રો. અને G20માં પણ અનેક ઉદ્યોગકારો આવીને નેતૃત્વ દેશ કરે. એ નાની મોટી ઘટના મિત્રો હું દેખતો નથી. અને અમારું એક સૌભાગ્ય, આ રામ મંદિરનું તો ઉદ્ઘાટન થઈ ગયું, પણ અમારા આપણે મુખ્યમંત્રીએ નક્કી કર્યું કે એમની ટીમ આખી બધા હવે મંત્રીશ્રીઓ, અધ્યક્ષશ્રીઓ, દંડકશ્રીઓને સાહેબની હાથે મારે પણ બીજી તારીખે જવાનું છે. તમે 9 વાગે અમદાવાદ એરપોર્ટ થી બધા 9:30 યોગ્ય ગયા,
10 વાગે દર્શન કર્યા અને ત્યાંથી પાછા લખનઉ ગયા, એ સાગર ડેરી જોઈ. સાંજે 6 વાગે ફરી બલોરમાં બેઠા. 8:30 અમે અમદાવાદ ઉતર્યા અને હું 12 વાગે ઘેર પહોંચ્યો. મને ઘેરવાળી કે સાહેબ તમે યોધ્યા જવા કે ત્યાં આવી ગયા? મેં કીધું ફરીને આવી. મેં તને મારી પર હકીકત બરોબર નહીં. અને મેં પ્રસાદ દેખાડ્યો અને મને પેલી ઓટડી ઉડાડી ને એને ઉડાડી. હા બરોબર છે. આ યુગ આજે આવી ગયો. તમે પેલા સાહેબના ફરોમાં પેલો ભાઈ બેતન કરી આપણા રોડ પર ગયો પણ કઈ બોલે કે પણ કરેલું હોય તો બોલે કે અને કરવાનું નથી. એની મહેરબાની કરીને 2 વર્ષ પહેલા દાહોદના વેરા બાવીને એ તમને કીધા હતા કે હંમેશ બધું જ મફત આલવાના છે કીધેલું ને, અને આપણું જતા પી ગયેલા. પછી અમે 2 વર્ષ ભણવા ગયો કે અને આવો માણસ ઘણો ફરે છે. હો આ તો એક દેશને આપણે દેશ જીતવાના ગયા છે. દેશ ભારત વર્ષને કેવી રીતે આપણે વધારી અને આપણે હિન્દુસ્તાનની અંદર એક માનવ તરીકે જન્મ મળ્યો છે. મને આઝાદીની લડાઈમાં લડવા નથી મળ્યો પણ આ વિકસિત ભારતની લડાઈમાં મારા ભારત વર્ષને વિકસિત લડાઈમાં મારે આગળ વધી લેવી. અને આઝાદીમાં પણ મિર્જાપુરના દેવડા આદિવાસી લેતા હોય 1500 આપણા આદિવાસીઓ શહીદ થયા હતા માંગણીની ધરતી પર. આજે પણ દાહોદ એનું નેતૃત્વ કરે. આપણે પહેલા દાહોદ વિકસિતમાં આગળ વધારીએ. એમાં પણ મિત્રો તમારે અને મારે જોડાવાનું છે. અને આ વાત અમે ભાવો સાહેબ કરતા હતા. વાયદાવાળા ઘણા આવશે અને આ મોદી સાહેબની યોજના એ મફત આલવા જેવા એક શક્તિ સોટા ઘઉં આવ્યા છે. દવાની એક ગોળી આવી છે. ત્યારે વાત આટલી છે. આ વિકસિત ભારત સંકલ્પ જે દેશના વડાપ્રધાને કર્યો છે, રાજ્યના મુખ્યમંત્રી કર્યો છે, આ દેશનો 140 કરોડની જનતાએ કર્યો છે, તો એમે તમારે મારે જોડાવાનું છે. અને કરવા માટે બીજી વાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હેટ્રિક વડાપ્રધાન 400 પારથી બનાવવાના છે. એનો સંકલ્પ આપણે આજે કરીને જવાનું છે. અને ગુજરાતની ધરતીની 26 જીતાડવાની છે. અને દાહોદની પણ 5 લાખથી પાર સરકાવી દેવાની છે. પણ એમ મને બળી જાય ને તો મારી હાથે બોલવું પડે. ફુગાવી ભારત માતા કી જય. પેલા પાસાવાળા કઈ વાંડા જેવું છે. હજુ કઈ હોવાથી ભાઈઓલા એ ભાઈ જતો રહ્યો કાલે પાછો હોવાનો શહેર ની. ભારત માતા કી જય. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર માનનીય કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનો આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે, પ્રકલ્પોનું અનાવરણ માટે. જ્યાં વિકાસ છે વેગવાન, સુશાસન અને સુઆયોજન છે જન પહેચાન, એવા દાહોદ જિલ્લામાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કુલ રૂપિયા 313 કરોડ 99 લાખના ખર્ચે થઈ રહ્યા છે વિકાસના વિવિધ 55 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. જેમાં સામેલ છે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂપિયા 31 કરોડ 30 લાખના કુલ 14,664 કામોનું લોકાર્પણ. સાથે જ ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અંદાજિત રૂપિયા 32 કરોડ 11 લાખના કુલ 2 કામોનું લોકાર્પણ તેમજ દાહોદ નગરપાલિકા દ્વારા રૂપિયા 42 કરોડ 43 લાખના ખર્ચે વિકાસના કુલ 37 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. તેમજ દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાના છાપરવડ ખાતે રૂપિયા 21 કરોડ 20 લાખના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત તથા આદિજાતિ બાબતોના મંત્રાલય, ભારત સરકાર પુરસ્કૃત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની નવનિર્મિત ઇમારત તેમજ હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ. સાથે જ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત ખાસ કેન્દ્રીય સહાય હેઠળ રૂપિયા 3 કરોડ 70 લાખના ખર્ચે નવનિર્મિત કમ્યુનિટી હોલ સિંગવડનું લોકાર્પણ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 30 કરોડ 22 લાખના કુલ 6 કામોનું ભૂમિપૂજન અને રૂપિયા 13 કરોડ 50 લાખના કામનું ખાતમુહૂર્ત. તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂપિયા 129 કરોડના નવીન રસ્તાઓ બનાવવાના, રસ્તાઓને રીસર્ફેસિંગ કરવાના
તેમજ કુલ 14 નવીન પુલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા દાહોદ શહેરના નાગરિકો માટે સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂપિયા 10 કરોડ 36 લાખના ખર્ચે થનાર કામગીરીનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા નાગરિકોને મળે સુવિધા અને સુગમતા. ખૂબ ખૂબ આભાર વ્યક્ત ઋતુ છતાં મક્તમ એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણા પ્રાસંગિક વક્તવ્ય માટે વિનંતી છે. જોરદાર તાળીઓથી આવકારીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને. સામે વાળાનો વિચાર કરવો પડે ને આપણે. બચુભાઈ આજે અમારા ફૂલ બેટિંગના પૂળમાં હતા. દાહોદ જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડો, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ બાબર, ટ્રાઇફેડના ચેરમેન શ્રી રામસિંહભાઈ રાઠવા, સાંસદ સભ્ય અને ફરીથી અહીંયાથી સાંસદ બનવા જઈ રહ્યા છે એવા આપણા સૌના લોકલાડીલા જસવંતસિંહભાઈ ભાભોર, સતીશભાઈ પટેલ પ્રભારી દાહોદ, કનુભાઈ પટેલ પ્રભારી શ્રી મહીસાગર, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી રમેશભાઈ કટારા, શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયારા, જિલ્લાના પ્રમુખ મહીસાગર શ્રી દશરથભાઈ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી બાબુભાઈ, પૂર્વ સાંસદ શ્રી બાબુભાઈ કટારા, કૈલાસબેન પરમાર શ્રી પ્રદેશ મંત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવેશભાઈ કટારા, સર્વ આમંત્રિત અધિકારીગણ તથા પ્રેસ મીડિયાના મિત્રો, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગરીબ, આદિવાસી, દલિત, પીડિત વર્ગને તેનો હક સીધો મળે તે પ્રકારની સુરાજ્ય ગુડ ગવર્નન્સનો અમલ કરાવ્યો છે. લોકોનું જીવન ધોરણ સુધરે, સારી માળખાકીય સુવિધાઓ વધે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં તો પાછલા અઠવાડિયે વિકાસ કામોની હારમાળા સર્જી છે. શ્રી કૃષ્ણ ભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધે જ આખા ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામો આપણને આપ્યા છે. એ જ પગલે આજે ડબલ એન્જિન સરકારે પાછલા જ અઠવાડિયામાં આપણે પણ 6700 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપી છે. આ બધા જ વિકાસના કામો આજે જે થઈ રહ્યા છે એ આપણા માટે આજે બજેટ, ગુજરાતનું બજેટ, અહીંયા ઘણા બધા વડીલો હશે, એમને ખબર હશે કે આજે 2 દાયકા પહેલા જે ગુજરાતનું બજેટ હતું એ લગભગ 10,000-15,000 કરોડની આજુબાજુનું હતું. આજે એ બજેટ 2,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે. કારણ કે તમે વિકાસના કામો જે પ્રમાણે જોઈ રહ્યા છો એ કેવી રીતે આવે એનો મજબૂત પાયો માન્ય વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં નાખ્યો છે અને આજે દેશમાં પણ નાખી દીધો છે. આજે 5મી અર્થવ્યવસ્થા છે તો પણ આજે આપણને આટલી જાઓ જલાલી છે. તો જ્યારે
માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત બેસશે અને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનીશું તારા આપણી જાઓ જલાલી કેવી હશે. અને એમનો સંકલ્પ પણ છે કે આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવું છે. અને એમનો વિકસિત ભારત બનાવવા માટે એમણે અત્યારથી જ દરેકે દરેક જણ, છેવાડાનો માણસ, નાનામાં નાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનું હર હંમેશ એમણે ધ્યાન રાખ્યું. સરકારી યોજના અત્યાર સુધી જે પણ બનાવી છે એ બધામાં નાના માણસનું ધ્યાન રાખી આ સરકારી યોજનાઓ બને. અત્યાર સુધી ઘણી વખત સરકારી યોજનાઓ પહેલા બનતી હતી તો સરકારી યોજના ક્યારે બની, કેટલા જણને લાભ આપ્યો, કોણે લાભ લીધો, કોઈને ખ્યાલ જ ના આવ્યો. આજે માનનીય વડાપ્રધાન શ્રીએ સરકારી જેટલી યોજના છે જેને જેને મળવા પાત્ર છે એ બધાના ઘરે જઈ, સરકાર એના ઘરે જઈ અને આ સરકારી યોજનાના લાભ મળે એના માટે મોદી સાહેબનો ગેરંટી રથ દરેકે દરેક ગામ સુધી પહોંચાડ્યો છે. અને આ દરેક યોજનાનો લાભ મળશે તો જ આજે દરેક જણ મુખ્ય પ્રવાહમાં વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ગુજરાત બનાવવું છે તો દરેક જણ, દરેક વર્ગ કેવી રીતે ઉપર આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. દરેક સુવિધા આપી છે. તમે જુઓ આજે દાહોદ જિલ્લામાં પણ આખા આદિવાસી પટ્ટામાં પણ પહેલા સાયન્સની કોલેજ જ નહોતી, શાળાઓ જ નહોતી. આજે ત્યાં સાયન્સ કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજ છે, મેડિકલ કોલેજો પણ આજે આદિવાસી પટ્ટામાં છે. ઘર આંગણે દરેકે દરેક આપણો યુવા જેને જેટલું ભણવું હોય, જે રીતે આગળ વધવું હોય એ બધી જ વ્યવસ્થા આપણે માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે દરેક એરિયામાં કરવા જઈ રહ્યા છીએ. દરેક આજે દાહોદ જિલ્લાની વાત કરીએ અહીંના મહેનતુ લોકો અને આ મહેનતુ લોકોના હિસાબે ગુજરાતમાં અહીંના દરેકે દરેક વ્યક્તિનો ગુજરાતને આગળ લાવવામાં સિંહ ફાળો છે. આદરણીય નરેન્દ્રભાઈ દેશમાં સ્માર્ટ સિટી મિશન જાહેર કર્યું ત્યારે તેમાં દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું લક્ષ્ય રાખ્યું અને વધુ વિકાસની જરૂર છે તેવા એસ્પિરેશનલ જિલ્લાઓ પણ વડાપ્રધાનશ્રીએ દાહોદને સમાવીને દાહોદના આદિજાતિ બાંધવાનો વધુ વિકાસ મળે એવી વ્યવસ્થા ઊભી કરી. દાહોદમાં 20,000 કરોડના ખર્ચે રેલવેના ઇલેક્ટ્રિક એન્જિન બનાવવાના પ્લાન્ટની સ્થાનિક યુવાનોને રોજગારીનો અવસર મળે તેવો પ્રબંધ પણ તેમણે કર્યો છે. સૌના માથે પાકી છતના નિર્ધાર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી એમ બે મળીને 5 વર્ષમાં જિલ્લામાં ગરીબોને આશરે 1,10,000 જેટલા મકાનો આપણે આપ્યા છે. નાના વેપારીઓ કે જેમને લોન માટે કોઈ ગેરંટર ન થાય, ગેરંટર મળે નહીં, બેંક લોન આપે નહીં તો એ લોકો ક્યાં જાય? એના માટે માન્ય નરેન્દ્રભાઈએ જાતે પોતે ગેરંટર બની અને આ પીએમ સ્વનિધિ યોજના જાહેર કરી અને નાના ફેરિયા અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનું કામ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. આજે આ જિલ્લામાં 4,000 થી વધુ આવા ફેરિયાઓને 6 કરોડથી વધારે લોન સહાય આપણે આપી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગેસની વાત આપણે અહીંયાથી કરતા હતા 2,44,000 વધુથી ગેસ કનેક્શનો આ જિલ્લામાં આપણે આપ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જનધન યોજનાથી દેશના કરોડો ગરીબોને બેંક સેવાથી જોડ્યા છે. આ જિલ્લામાં પણ આપણે 12 લાખથી વધારે ગરીબોના બેંક ખાતા ખોલાવ્યા છે. આ ડબલ એન્જિન સરકારે દાહોદ જિલ્લામાં 14,77,000થી વધુ આયુષ્યમાન કાર્ડ, આ યોજના એવી છે કે દુનિયામાં ક્યાંય આટલી મોટી યોજના જો કોઈએ શરૂ કરી હોય તો એ ફક્ત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન કાર્ડ વિના મૂલ્યે આપવાનું કામ પણ
આપણા ડબલ એન્જિન સરકારે કર્યું છે. વિકાસના અને લોકહિતના કામોમાં દાહોદ જિલ્લો ક્યાંય પાછળ ન રહે એ મોદી સાહેબની ગેરંટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને વિઝનમાં આપણે વિકસિત ભારત 2047 તરફ આગળ વધ્યા છે. વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047 નો સંકલ્પ કર્યો છે. તેમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત એ જ આપણો નિર્ધાર છે. વિકસિત ગુજરાતના નિર્માણથી દેશના વિકાસમાં ગુજરાત લીડ લે તેવી રીતે આપણે સજ્જ છે. આજના વિકાસના કામો મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર દિવસોમાં ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ પણ ડબલ સ્પીડમાં આગળ વધશે. મોદી સાહેબ જ્યારે ત્રીજી ટર્મમાં ભારતના કરોડો નાગરિકોના જીવનને ઉન્નત બનાવવાની ગેરંટી બનશે એવા વિશ્વાસ સાથે વિનમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર. સંગઠનની બેઠક મંચની પાછળ બાજુ હોલના પ્રથમ માળે પૂછવાનું છે. ભોજન વ્યવસ્થા તમે જ્યાં બેઠા છો એની પાછળની તરફ પાછળ બાજુ હોલ છે. હોલના પ્રથમ માળે જેનું નામ હોય એને જ ઉપર બેસવા જવાનું છે. નીચે પોલીસના મિત્રો ઊભા છે લિસ્ટ લઈને, એ લિસ્ટમાં જેનું નામ હોય એમને મંચ પર સ્થાન લેવાનું છે.